મને કહેવી પડી. આજે થોડીક વ્યાખ્યાઓ ભણશું અને વ્યાખ્યાઓ થોડીક કામની છે, ધ્યાન રાખજો. 12મા ધોરણમાં એક ચેપ્ટર છે ને, એમાં વ્યાખ્યાની જરૂર પડશે. જો કાલે આપણે વિધેય શબ્દ વિશે માહિતી મેળવી લીધી. વિધેય કોને કહેવાય? ગણ એના દરેક સભ્યને અનુરૂપ એક અને માત્ર એક જ જોડ ગણ બી આ સંબંધમાં આવેલી હોવી જોઈએ. જો પેલા તદે વિધેયની વ્યાખ્યા. તદે વિધેય એટલે જોજો, એ અરિક્ત ગણ છે તો વિધેય f a થી a, અહીંયા a હોય, અહીંયા a હોય, અને fx નો જવાબ x જ થાય. એટલે અહીંયા 1 મૂકો તો 1, 2 મૂકો તો 2, 3 મૂકો તો 3, 4 નો જવાબ 4. એટલે પૂર્વ પ્રતિબિંબ અને પ્રતિબિંબ બંને સમાન હોય તેવા વિધેયને તદેવ વિધેય કહે છે. તદેવ છે ને સંસ્કૃત શબ્દ છે. તદેવને સંધિ છૂટી પાડો તો તત વત્તા એવ, એટલે જેનો જવાબ એવો ને એવો જ હોય, જે પોતે હોય એ જ એનો જવાબ. એનો સંકેત I A છે. એટલે હું મારો જવાબ હું જ છું, એમ મારો જવાબ હું છું એટલે I લખ્યું છે. જો એની આકૃતિ દોરો ને તો આવી રીતે. ધારો કે a માં 1 2 3 4, અહીંયા a જ લેવાનું, 1 2 3 4. દરેક ઘટક પોતાની સાથે જ જોડાશે. તદે વિધેયનું કામ શું? દરેક ઘટકને પોતાની સાથે જોડશે. જો હું a ની બદલે r લખું તો એ તદે વિધેય જ કહેવાય. f r થી r fx બરાબર x ને r પરનું તદે વિધેય કહે છે. અહીંયા n થી n લખું તો n પરનું, z થી z લખું તો z પરનું. તો પછી જો r થી r હોય તો અહીંયા I r આવશે, n થી n હોય તો I n આવશે, z થી z હોય તો I z આવશે. હવે માનો કે મેં અત્યારે r થી r લખ્યું છે, એટલે આ જે r છે એ x અક્ષ સમજી લો, આ બીજી r છે એ y અક્ષ સમજી લો, બરાબર. અને હું આનો ગ્રાફ દોરું તો જો 0 મૂકીશ તો 0 એટલે 0 0, અહીંયા 1 તો 1 એટલે 1, 2 2 તો 2 2, બરાબર. પ્રતિબિંબ અહીંયા લેવાનું, પૂર્વ પ્રતિબિંબ અહીંયા, એટલે x છે ને એ x અક્ષ ઉપર લેશું અને fx નો જે જવાબ આવે એ y અક્ષ ઉપર લેશું. x છે એ x અક્ષ ઉપર લેશું, fx નો જવાબ y અક્ષ ઉપર લેશું. તો આપણે ગ્રાફ દોરી શકીએ. જો પછી 0 0 1 1 2 બે સરખા જ છે એટલે 0 0 1 1 2 2 -1 -1 -2 -2. પછી તમને અહીંયા મેં r આપ્યું છે ને, એટલે આખી એક રેખા દોરી દેવાની. તો તદે વિધેયનો આલેખ દોરવો હોય, f r થી r fx બરાબર x નો આલેખ રેખા છે. આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને x અક્ષની ધન દિશા સાથે અહીંયા 45 નો ખૂણો બનશે. એવું ખાલી મેં વર્ણન લખાયું. જો અહીંયા n થી n આપું ને તો 0 0 નહીં આવે, 1 1 2 2 ખાલી આમ ટપકા આવશે. ખાલી માહિતી આપું છું. n થી n આપું તો 0 0 n માં ના આવે, પછી 1 1 2 2 3 3 4 4 ખાલી ટપકા કરવાના, આમ જોડી નહીં દેવાનું. z આપું તો 0 0 આવશે, -1 -2 -1 -1 -2 -2 -3. આમ લીટી નહીં દોરવાની. r થી r આપેલું હોય તો આમ લીટી દોરવી પડે. જો આ z થી z આપ્યો હોય તો આવો ગ્રાફ થાય, ટપકાવાળો. ટપકાવાળો ગ્રાફ z થી z માં થાય, n થી n માં થાય, બરાબર. ટૂંકમાં તદે વિધેયનો અર્થ શું? પોતે જ પોતાનું પ્રતિબિંબ થાય. તમે અરીસા સામે ઉભા રહ્યો તો અરીસો છે એ તમને જ દેખાડશે, એટલે અરીસો છે એ તદે વિધેય કહેવાય. તદે વિધેયનો મતલબ પોતે જ પોતાની સાથે જોડાશે, બરાબર. તદે વિધેયનો જો r માં ગ્રાફ દોરો, r થી r, તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થાય અને 45 અંશનો ખૂણો બને. જો અહીંયા પ્રદેશ ગણ r થશે, વિસ્તાર ગણ r થશે, સપ્રદેશ r થશે. n થી n હોય તો બધું n લખવાનું. આમાં આનો વિચાર કરો તો પ્રદેશ ગણ a, સપ્રદેશ ગણ a અને વિસ્તાર ગણ એ જ, ત્રણેય સરખું જોઈએ. તદે વિધેયમાં પ્રદેશ ગણ,
સપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ ત્રણેયના જવાબ સરખા હોય. બીજી વ્યાખ્યા છે અચળ વિધેય. અચળ વિધેયનું કામ શું? જો અચળ વિધેય શબ્દ જ તમને ખબર છે. અચળ એટલે જેનો જવાબ ચલિત ન હોય અથવા જે ફરે નહીં. બરાબર? તો જો f r થી r fx બરાબર c, જ્યાં c અચળ છે તો f ને અચળ વિધેય કહે છે. અચળ વિધેયનો વિસ્તાર ગણ હોય એ એકાકી ગણ થાય. અચળ વિધેય હોય એનો વિસ્તાર ગણ હોય ને એમાં એક જ સભ્ય આવશે. દાખલા તરીકે એક નોંધ ઉદાહરણ સમજાવું. જો f r થી r fx બરાબર 5 છે. હવે તમે ગમે એ લખશો, આમાં તો મેં x આપ્યો નથી. તમે અહીંયા 1 લખશો તોય 5 જ આવશે, 1.2 મૂકશો તોય 5 આવશે, 10 મૂકશો તોય 5 જ રહેશે, 15 મૂકશો તોય 5 રહેશે. ટૂંકમાં દરેક x નું પ્રતિબિંબ, આમાંથી તમે ગમે એટલા x લેશો બધાયનો જવાબ 5 જ થશે. એટલે એકાકી ગણમાં વિસ્તાર ગણમાં ખાલી 5 આવશે, જે એકાકી ગણ છે. આકૃતિ સમજવી હોય તો જો આખી સંખ્યા રેખા છે આ, એ 5 આગળ જ જોડાશે. બધાયને મેં શેના આગળ જોડી દીધું? 5 આગળ. બધાયનો જવાબ શું થશે? 5 જ થશે. આ સપ્રદેશ છે, આ ખાલી વિસ્તાર ગણ. એક ઉદાહરણ નાનકડું લો. જો 1 2 3 આ પ્રદેશ A રાખ્યો છે, આ સપ્રદેશમાં લખ્યું છે 4 5 6 અને વિધેયનું સૂત્ર લીધું છે ખાલી 4. તો અહીંયા f અચળ વિધેય થશે. શું કામ? તમે 1 મૂકશો તોય 4 આવશે, 2 મૂકશો તોય 4 આવશે, 3 મૂકશો તોય 4 આવશે. દરેક ઘટકનો જવાબ એક જ સમાન છે, બદલતો નથી. અને જે ન બદલે એને અચળ કહેવાય. અહીં rf બરાબર 4, rf એટલે વિસ્તાર ગણ. f નો વિસ્તાર ગણ 4 છે, જે એકાકી ગણ છે. હવે બીજી વ્યાખ્યા શું છે અચળ વિધેયની? સમજ, ધ્યાન રાખજો. જે વિધેયનો વિસ્તાર ગણ એકાકી ગણ હોય તેવા વિધેયને અચળ વિધેય કહે છે. જો આની આકૃતિ દોરવી હોય આ દાખલાની, તો આ બાજુ 1 2 3, આ બાજુ 4 5 6, બધાય કોની પાસે જોડાશે? 4 પાસે. બધાયને 5 આગળ જોડું તોય અચળ જ કહેવાય, તો એ વિધેય 5 કહેવાય. તો જો તદે વિધેયમાં દરેક ઘટકનો જવાબ પોતે જ થાય. અચળ વિધેયમાં દરેક ઘટકનો જવાબ તમને જે આપ્યું હોય, 5 આપ્યું હોય તો બધાનો જવાબ 5, 10 આપ્યું હોય તો બધાનો જવાબ 10. હવે આપણે આનો ગ્રાફ સમજશું હમણાં, કે અચળ વિધેય r થી r માં અચળ વિધેય આપેલું હોય તો એનો ગ્રાફ કેવો થાય હમણાં આપણે જોશું. ચલો ઉદાહરણ, અચળ વિધેયનો આલેખ આપણે સમજવાનો છે. r થી r. જો f r થી r હોય એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ આપ્યો હોય અને fx બરાબર 3 રાખ્યું છે. જમણી સાઈડ ક્યાંય x આવતું નથી એટલે એ 3 જ જવાબ આવશે બધાનો. એને અચળ વિધેય કહે છે. r માં અચળ વિધેયનો આલેખ સમક્ષિતિજ રેખા થાય. જો તમને હું r થી r લખેલું આપું તો અચળ વિધેયનો આલેખ સમક્ષિતિજ રેખા થાય. દાખલા તરીકે મેં આપ્યું છે f r થી r fx બરાબર 3. આ x અક્ષ છે એ x ની કિંમત લેશું, y અક્ષ છે એ fx લેશું. જો અહીંયા 1 0 લખું તો એ 3 જ આવશે એટલે 0 3. હું અહીં 1 લખું તો 1 3. અહીંયા 3 છે. 0 3, 1 મૂકું તો 1 3, 2 મૂકું તો 2 3, 3 મૂકું તો 3 3, 4 3, -1 3, -2 3. એટલે આ બધા ટપકા છે એ આવશે, એને આપણે રેખાથી દોરી દેવાનું. જો અહીંયા n થી n આપું તો આ ટપકા જ આવશે ખાલી, આ બધું નીકળી જાય. 1 1, આ 1 3, 2 3, 3 3, ખાલી ટપકા. z થી z આપું તો બધા ટપકા વચ્ચે 0 3 1 3 એ બધા ટપકા આવશે. તમે યાદ કરો, આને આપણે સમક્ષિતિજ રેખા કહેતા હતા ને, બરાબર? આલેખવાળા ચેપ્ટરમાં. આમ r માં અચળ વિધેયનો આલેખ સમક્ષિતિજ રેખા થાય. હવે સુરેખ વિધેયની વ્યાખ્યા ભણી જ ગયા છે આપણે. સુરેખ અસમતામાં મેં કીધું હતું f r થી r fx બરાબર ax plus b
એમાં એ 0 નથી પ્રકારના વિધેયને સુરેખ વિધેય કહે છે. ax + b x ઉપર એક જ ઘાત હોય. જો અહીંયા સુરેખ વિધેયનો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર બધું r જ થશે, યાદ રાખવાનું. આ બધું તમને હું કહું ને એ યાદ રાખવાનું. ચાલો f r થી r fx બરાબર ઉદાહરણ લઉં છું 2x + 3 એ સુરેખ વિધેય છે કેમ કે આના જેવું જ દેખાય છે. સુરેખ વિધેયનો આલેખ હંમેશા રેખા થાય. જો આપણે આલેખ દોરવો હોય તો ફટાફટ દોરી દેજો. મેં 1 2 3 4 1 2 3 4 5 સુધી લીધેલું છે. તમે અહીં 0 મૂકશો, કોઈ પણ બે બિંદુ શોધવાના, 0 મૂકશો તો 3 આવશે ને, એટલે 0 3. 1 મૂકશો તો fx નો જવાબ 5 આવશે, એટલે 5 અહીંયા છે. પછી તમારે એમાંથી રેખા દોરી દેવાની, આખી રેખા આવી જશે. હવે એક એક્સ્ટ્રા દાખલો છે. f r થી r fx બરાબર 3x + 2 છે. તો આ વિધેયનો આલેખ અક્ષોને કયા બિંદુઓએ છેદે. હવે જો એક વાત યાદ રાખજો, હવે આપણે fx નું નામ y રાખવાનું દર વખતે. તો વિધેય બની જશે હવે આપણી પાસેથી, આપણું વિધેય છે fx બરાબર, એને હવે આપણે y તરીકે ઓળખશું. હવે x અક્ષનું બિંદુ શોધવું હોય તો x અક્ષ માટે y આમ 0, x અક્ષ માટે y 0 થાય. અહીંયા હું 0 મૂકું તો x મને મળશે -2/3. તો x અક્ષ સાથેનું છેદ બિંદુ એ થશે -2/3 0. એવી જ રીતે y અક્ષ માટે y અક્ષ ઉપર x 0 હોય તો સમીકરણ 1 માં x બરાબર 0 મૂકું, x બરાબર 0 + 2, અહીંયા 0 મૂકું તો 2 જ વધશે. તો y અક્ષનું બિંદુ મને મળી ગયું, માટે y અક્ષ સાથેનું છેદ બિંદુ એ થશે 0 2. x અક્ષનું બિંદુ શોધવું હોય તો y 0 મૂકશો એટલે x મળી જશે. y અક્ષનું બિંદુ શોધવું હોય તો x 0 મૂકશો એટલે y મળી જશે. તો આવા દાખલા પરીક્ષામાં હું પૂછી શકું. આપણે તો એક્સ્ટ્રા વર્ક છે, કોઈ પણ વિધેય છે એ x અક્ષને છેદે એ પૂછે તો y 0 લેવાનું, y અક્ષને છેદે એ પૂછે તો x 0 લેવાનું. બરાબર. ચલો બહુપદી વિધેયની વ્યાખ્યામાં તો ધ્યાન રાખજો. બહુપદી વિધેયની વ્યાખ્યામાં ધ્યાન રાખજો. fx બરાબર a0 x⁻n, a0 x⁻n, a1 આ બધા સહગુણક છે. x ની n ઘાત, પછી n-1 ઘાત, પછી n-2 ઘાત, પછી x, પછી અચળ પદ. એને n આમાં પહેલો જે સહગુણક છે ને એ 0 ન હોવો જોઈએ. આને કહેવાય n ઘાત વાળું બહુપદી વિધેય. જ્યાં a0, a1 અને an એને સહગુણક કહેવાય, વધુમાં આને અચળ પદ કહેવાય બહુપદી. જો ખાલી 2x + 3 હોય, x ની એક જ ઘાત હોય તો એને એક ઘાત વાળું બહુપદી વિધેય કહે છે, જેને સુરેખ બહુપદી પણ કહે છે, સુરેખ વિધેય પણ કહે છે. પછી 2x² + 3x + 5 હોય તો આને બે ઘાત વાળું બહુપદી વિધેય કહે છે, એને દ્વિઘાત બહુપદી પણ કહેવાય. 3 ઘાત હોય x ઉપર તો ત્રિઘાત બહુપદી વિધેય કહે છે. પછી જો અચળ પદ હોય, ખાલી fx બરાબર 3, x ન હોય તો એને 0 ઘાત વાળું બહુપદી વિધેય કહે છે, જેને અચળ બહુપદી વિધેય પણ કહે છે.
આ ચિંતા ન કરતા an ને શું છે એ બધી સંખ્યા છે. જો ધારો કે અહીંયા હોય તો આ a1 અને આ a, આની મુજબ જોઈએ તો આ a0 આ a1, a0 a1 a2, આનો સહગુણક a0 આ a1 આ a2 આ a3. આમાં x જ નથી પણ a0 બરાબર 3 છે. પેલો સહગુણક 0 ન હોવો જોઈએ. પછી એક n જે હોય, માનો કે n બરાબર 1 હોય તો આવું થાય, n બરાબર 2 લો તો આવું થાય, n બરાબર 3 લો તો આવી રીતે થાય. સમજાઈ ગયું બધા? આ થઈ ગયું બહુપદી વિધેય. ઉદાહરણ નંબર 13, f r થી r fx બરાબર x² નો આલેખ દોરો. 10મા ધોરણમાં અમુક વસ્તુ શીખી ગયા છો. આલેખ દોરવા માટે 0 1 2 3 -1 -2 -3 એ બધાનો વર્ગ કરશો એટલે 0 1 4 9 1 4 9. પછી x અક્ષ y અક્ષ ઉપર આ 0 1 2 3 0 -1 -2 -3 ગ્રાફ પેપરમાં દોરજો તો ટપકા સરસ થશે. આપણે ટોટલ 7 ટપકા લીધા છે. જો પેલું 0 0, પછી 1 1, પછી 2 4 3 9 -1 1 -2 4 3 9. ગ્રાફ પેપરમાં સરસ તમારા ટપકા થશે. પછી આમ જોઈન્ટ કરશો ને તો આ એક આકાર બન્યો અને પર્વલય કહેવાય છે. પર્વલય આકારનો ગ્રાફ થશે. fx બરાબર x² નો આલેખ કેવો થશે? પર્વલય આકાર. ચલો ઉદાહરણ નંબર 14 કરાવી દો. f r થી r fx બરાબર x³ નો આલેખ દોરો. જો બહુ સંખ્યા ન લેતા, 3 લેશો તો 27 થઈ જશે, એટલે બહુ નીચે જવું પડશે, બહુ ઉપર જવું પડશે. 5 સંખ્યા લેશો તોય ઘણું. 0 1 2 -1 -2, -2 નો ઘન -8, -1 નો ઘન -1, 0 નો ઘન 0, 1 નો ઘન 1, 2 નો ઘન 8. હવે જો 0 1 2 -1 2 1 2 3 4 5 6 7 8 -1 -2 -8 સુધી. હવે 0 0, પછી 1 1 2 8 -1 -1 -2 -8. એને તમે વ્યવસ્થિત જોડશો તો આવો એક શેપ આવ્યો છે. સમજાઈ ગયું? આ થઈ ગયો x ઘનનો આલેખ. આનું કઈ નામ નથી. હવે f r થી r fx બરાબર માનાંકમાં x નો આલેખ દોરીએ. જો 0 1 2 3 -1 -2 -3, 0 નો માનાંક 0 થાય, 1 નો માનાંક 1 થાય, 2 નો માનાંક 2 થાય, 3 નો માનાંક 3 થાય, -1 નો માનાંક 1 થશે. માઇનસ નો માનાંક, જો માઇનસ હોય ને એનો માનાંક દૂર કરવા માટે 9મા ધોરણમાં સમજાય હોય, તમને યાદ હોય કે ન હોય. માનાંકમાં જો માઇનસ સંખ્યા હોય ને તો માઇનસ થી ગુણવાનું એટલે એ પ્લસ થઈ જાય. -2 હોય તો માઇનસ થી ગુણવાનું. આ સાચી વ્યાખ્યા છે. માનાંકમાં 3 હોય, ધન સંખ્યા હોય તો 3 જ રાખવાનું. -10 આપવું તો માઇનસ વડે ગુણવાનું. ટૂંકમાં ઋણ સંખ્યા આપેલી હોય તો માનાંક દૂર કરવા માટે માઇનસ વડે ગુણવાનું. તમને બધું એમ કહી દીધું હોય કે માનાંક એટલે હંમેશા પ્લસ લખવાનું. એ અત્યાર સુધી હાલશે પણ હવે બહુ નડશે. ધ્યાન રાખજો, કાંઈ વાંધો નહીં. આની વ્યાખ્યા આવતીકાલે આવશે, જો 5મા નંબર ઉપર છે. હવે 0 0 1 1 2 2 3 3. -1 નો જવાબ 1 આવશે એટલે -1 1, -2 2, -3 એનો જવાબ 3 આવશે. પછી એક સરસ મજાના કિરણો દોરી જોડી દઉં છું. આ જે આલેખ છે ને એમાં 2 કિરણ છે એટલે આલેખનું નામ છે કિરણ યુગ્મ કહેવાય. અને કિરણ યુગ્મનું છેદ બિંદુ છે ઉગમ બિંદુ. બરાબર? હવે આવતીકાલે હું તમને x - 1 હોય તો શું થાય, x - 2 આપેલું હોય તો આ કિરણ યુગ્મ છે એ કઈ બાજુ આમ ફરશે. અત્યારે 0 0 પાસે છે. x - 1 હોય તો આમ બાજુ અથવા આમ બાજુ ફરશે. એ આવતીકાલે આપણે જોશું. આ થઈ ગયો માનાંક વિધેયનો માનાંકનો ગ્રાફ, જે એક કિરણ યુગ્મ છે. બરાબર? આ 2 કિરણ પરસ્પર લંબ હશે.
જો આ થઈ ગયો x ક્યુબ નો આલેખ, આ થઈ ગયો માનાંકમાં x નો આલેખ.